So another part for the recent announcement about category based elections જે specifically education, trade and healthcare નું જે recent 80 notes release થયા છે એની માટે છે. So the consideration here is ઘણા બધા ફ્રેન્ચના ડ્રોઝ થયા છે. Specifically ફ્રેન્ચના ડ્રોઝ ફોકસ કર્યા છે જેના લીધે ફ્રેન્ચના ડ્રોઝ લો CRS પર થયા છે, 300માં થયા છે, બિલો 400માં થયા છે અને કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસના ડ્રો ઓછા થવાના કારણે 500થી ઉપર જ રહ્યા છે. માય ઓપિનિયન હિયર ઇઝ આવનારા 6-8 મહિના પછી કદાચ એવું થાય કે 500થી નીચે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસનો ડ્રો જાય જ નહીં. સો that is what my opinion is. From March 2025 50 points remove કર્યા છે IRCCએ પ્લસ કટ ઓફ જે છે ઓક્યુપેશનલ મિક્સ that is would be shifting depending on the policies. એ પોલિસી પ્રમાણે શિફ્ટ થવાનું છે. Now when we look at risk and implications, delay in French round means pressure on admission later this year. Right, so જો ફ્રેન્ચ રાઉન્ડ ડિલે થશે ઇન દેટ કેસ દેર વુડ બી પ્રેશર. રિસ્ક ઓફ ડિસ્પ્લેસમેન્ટ ઓફ અધર કેટેગરીઝ, જ્યારે ફ્રેન્કોફોનના ડ્રોઝ થતા હોય ત્યારે બીજી બધી કેટેગરીઝમાં રિસ્ક આવી જાય. ધ ડ્રોઝ આર નોટ એક્સપેક્ટેડ ટુ બી કમિંગ ધ વે ઇટ વોઝ એક્સપેક્ટેડ. ઘણા બધા એપ્લિકેન્ટ્સ અત્યારે હેલ્થ કેર, ટ્રેડ, એજ્યુકેશન, એગ્રીકલ્ચર એ બધામાં એક્સપિરિયન્સ ગેઇન કર્યો છે અને પછી દેર આર ન્યૂ સરપ્રાઇઝીસ વિચ કમ્સ અપ. જો પહેલાથી ખબર હોય તો પ્રોબેબલી વી વુડ નોટ પ્લાન દેટ વે. બટ યસ, ફ્રેન્ચ ઇઝ વન ઓફ ધ પાથવે વિચ ઇઝ ગુડ ટુ ગો ફોર નાવ. IRCC જે છે એ એડમિટ કરે છે અપ્રુવલ્સ ફોર મેની ફ્રેન્કોફોન કેસીસ એન્ડ અગેન ઇટ ઇઝ લિટલ સ્લો ધીસ ડેઝ. સો IRCC નું આગળ જે ફ્યુચર પ્લાનિંગ છે ઇન ટર્મ્સ ઓફ કમ્યુનિકેશન એન્ડ નેક્સ્ટ સ્ટેપ્સ, દેટ ઇઝ they would be sharing ITA calendars with provinces, territories, which is seen as a positive sign which gives predictability. So provinces જોડે ને territories જોડે ITA નો કેલેન્ડર શેર કરવાના છે. મેં પહેલા I have filed a petition specifically for addressing IRCC and Honorable Immigration Minister that they should have a proper plan, a proper agenda કે કેવી રીતે future immigration level plans કે draws કેવી રીતે થશે એની માટે the petition was planned and finally I guess it is heard now. So it is there. Provinces and territories will receive a rolling plan, projected CRS cutoffs and round types every 3 months. Every 3 months એ લોકોને રાઉન્ડ ટાઈપ્સ કયા છે, કયા ટાઈપના કેટેગરીઝના એપ્લિકેન્ટ્સ લેવાના છે એ મળશે. સો દેટ એમને પણ ખબર પડે કે પ્રોવિન્શિયલ નોમિનેશન પ્રોગ્રામમાં કયા ટાઈપના એપ્લિકેન્ટ્સ લેવા છે. નાઉ અ સિમ્પ્લિફાઈડ સમરી હિયર ઇઝ IRCC's internal plan for 2025 shows that very now high number of ITAs are being dedicated to French speakers. New category for education would be adding 5%, while healthcare 15% and trade would be at 8%, which remains very strong. I'm going to make another video on these categories next. CRS score will fluctuate sharply, very low for francophone and very high for others, specifically for Canadian experience class or general draw જે હજી સુધી આવ્યો જ નથી, 1 વર્ષથી ઉપર થઈ ગયું. જોબ ઓફર પોઈન્ટ્સ નથી મળવાના. provinces would have that predictable calendar for ITAs every every 3 months કે કેવી રીતે રાઉન્ડ્સ થવાના છે, કઈ કેટેગરીઝના રાઉન્ડ્સ થવાના છે.